યુગે યુગે પ્રગટીશ હું જેને દીધેલા કોણ છે ઓફ કોન્સ્ટિટ્યુશન અવતરણ થાય અને જ્યારે સવાલ આ દેશની મહિલાના સન્માનનો હતો, એના અધિકારનો હતો, જ્યારે સવાલ આ દેશના કરોડો વંચિતો, શોષિતો, પીડિતો એમના સન્માનનો હતો, જ્યારે સવાલ આ દેશના એક મજૂરનો કે એક ગરીબનો હતો, અને જ્યારે એમ કહેવાય કે છૂઆછૂત નામનો જે દૈત્ય છે, છૂઆછૂત નામનો જે દાનવ છે, એ છૂઆછૂત નામના દાનવે ભારતને ભરડામાં લીધો, અને ત્યારે એ છૂઆછૂત નામના દાનવનો સંહાર કરવા માટે, એનો વધ કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્યમ તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રણાય સાધૂણામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. એ દૈત્યના સંહાર માટે, ઉચ્ચ નીચ નામના દૈત્યના સંહાર માટે, ભેદભાવ નામના દૈત્યના સંહાર માટે આ દેશની અંદર એક અવતારે જન્મ લીધો, અને એને આપણે આજ આંબેડકર કહીએ છીએ. અને ભૂતકાળની અંદર, પ્રાચીન સમયની અંદર
જે કોઈ અવતારો થયા છે ને એ બધા રાજ પરિવારની અંદર થયા છે, રાજ કુટુંબની અંદર થયા છે. પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આ એક એવો અવતાર જેણે એક ગરીબની કુંખે જન્મ લીધો, જેણે એક દલિતની કુંખે જન્મ લીધો, અને આ દેશના નાનામાં નાના વ્યક્તિની આંખમાં, એક ચા વેચવા વાળાની આંખની અંદર એને સ્વપ્ન મૂકી દીધું કે તું ધારે તો ભારતનો પ્રધાનમંત્રી બની શકે. આ કરી શકે તો આંબેડકર કરી શકે. અને હું એવું નથી કહેતો કે આંબેડકર કોઈ ઈશ્વર છે, પણ હું એટલું ચોક્કસ કહીશ, હું એટલું છાતી ઠોકીને કહીશ, ડંકાની ચોટ ઉપર કહીશ કે જગતના કોઈ ખૂણે, દુનિયાના કોઈ ખૂણે જો કોઈ ઈશ્વર હોય, જો કોઈ પરમાત્મા હોય ને તો એ આવો જ હોય. અને આવો ના હોય તો એ પછી હોય કેવો સાહેબ? એ હોય તો આવો જ હોય. એટલા માટે આંબેડકરને જરૂર નથી ઈશ્વર બનવાની. આંબેડકરને ઈશ્વર બનવાની જરૂર નથી, પણ ઈશ્વરને આંબેડકર બની અને અવતરવાની, આ પૃથ્વીનો આંટો મારવાની જરૂર કાલે હતી અને આજે છે. અને આજ એક પ્રસંગ મને યાદ આવે, એક નાનકડો પ્રસંગ કે ન્યુયોર્કની ધરતી હોય અને ન્યુયોર્કની ધરતીની અંદર ન્યુયોર્કની ધરતીની અંદર લાલા લજપત રાય ડોક્ટર બી.આર. આંબેડકરને પૂછે છે કે તમે ભારતની સ્વતંત્રતા માટે શું કર્યું છે? તમે ભારતની સ્વતંત્રતાની અંદર તમારું શું યોગદાન છે? અને ત્યારે ડોક્ટર બી.આર. આંબેડકરે લાલા લજપત રાયને જવાબ આપેલો કે લાલા લજપત રાય, એક દેશ બીજા દેશ ઉપર શાસન કરે તો એને ગુલામી કહેવાય ને? એ અન્યાય કહેવાય ને? લાલા લજપત રાયે કહ્યું કે હા. તો પછી એક વર્ગ બીજા વર્ગ ઉપર શાસન કરે, એક સમાજ બીજા સમાજ ઉપર શાસન કરે, આને શું કહેવાય? આને ગુલામી જ કહેવાય ને? એટલે લાલા લજપત રાય, તમે જે આઝાદીની લડાઈ લઈને નીકળ્યા છો એ તો કદાચ 200 વર્ષ જૂની છે, પણ હું જે આઝાદીની મશાલ હાથની અંદર લઈને જન્મ્યો છું, હું જે આઝાદીની લડાઈ લઈ અને આવ્યો છું, મારી જે લડાઈ છે ને એ તો 5000 વર્ષ જૂની છે. હું 5000 વર્ષની ગુલામીની અંદરથી આ દેશને આઝાદ કરવા માંગુ છું. અને આનાથી મોટો ફ્રીડમ ફાઇટર કોણ હોઈ શકે? આનાથી મોટો સ્વાતંત્ર્ય સેનાની કોણ હોઈ શકે? જેને ભારતના એક એક નાગરિકના આંગળીના ટેરવા, આજે ભારતના નાગરિકો છે ને, એક એક નાગરિકના આંગળીના ટેરવે ભારતના ભવિષ્યને નિર્માણ કરવાની તાકાત મૂકી દીધી. એક એક ટેરવાને એ અધિકાર આપી દીધો કે એ ધારે તો ભારતનું ભવિષ્ય નક્કી કરી શકે, એ પોતાની સરકાર ચૂંટી શકે, એ પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે. આનાથી મોટી સ્વતંત્રતા કોણ આપી શકે? અને એ ડોક્ટર બી.આર. આંબેડકર, એ બાબા સાહેબને આજે લાડ લડાવવા છે, એ બાબા સાહેબને આજે યાદ કરવા છે. અને બહુ સરસ એની માટે તમે આ આયોજન કર્યું છે. બહુ સારી સંખ્યાની અંદર તમે ઉપસ્થિત છો, હાજર છો. અત્યારે યુટ્યુબ ઉપર લોકોનો બહુ સારો એની ઉપર પ્રતિસાદ આવી રહ્યો છે અને તમને
પ્રતિક ચૌહાણ સોંગ લખી અને તમે સર્ચ કરશો તો યુટ્યુબ ઉપર મળશે. तो कमलत से तुमको आज जगाने आया हूँ।
निकली तुम पढ़ते रहो मैं आगे तुम पीछे रहो मैदान निकली तुम पढ़ते रहो आजादी के खातिर अपना आजादी के खातिर अपना सर कटवाने आया हूँ मैं अपने इब्राहिम बाबा का पैगाम सुनाने आया हूँ आजादी न समझो के આપણને આઝાદી મળી એ કંઈક નાની મોટી વાત નહોતી પણ आजादी के मर मिटने को सबक सिखाने आया हूँ मैं अपने इब्राहिम बाबा का पैगाम सुनाने पैगाम सुनाने पैगाम सुनाने અને બાબા સાહેબનો એક પ્રસંગ નાનકડો બાબા સાહેબનો કે જ્યારે એક અંગ્રેજ લેખક એ જ્યારે ભારતને આઝાદી મળી એ બાદ એ અંગ્રેજ જે લેખક છે એ બાબા સાહેબ પાસે મળવાનો સમય માંગે છે અને રાત્રિના બરોબર 12 વાગ્યાનો બાબા સાહેબ પાસે એ મળવાનો સમય માંગે એના પહેલા એ અંગ્રેજે ઘણા આપણા દેશના ઘણા મહાન નેતાઓની પાસે જઈને સમય માંગ્યો પણ રાતના સમયે કોઈ મળવા માટે તૈયાર નહોતું અને એ અંગ્રેજ લેખકે જ્યારે બાબા સાહેબને વાત કરી કે મારે થોડી ચર્ચા કરવી છે આ દેશ માટેની તો એની માટે તમે રાતનો 12 વાગ્યાનો અમને સમય આપો બાબા સાહેબે બરોબર રાતના 12 વાગ્યાનો એ માણસને સમય આપ્યો પણ બાબા સાહેબ સુધી પહોંચવામાં એ માણસ જે છે એ પોતે પોતાની ડાયરીની અંદર લખે છે કે એકાદ કલાક એ અંગ્રેજ વિચારક બાબા સાહેબની પાસે મોડો પહોંચ્યો એટલે લગભગ એકાદ વાગ્યાના સમયે એ જે અંગ્રેજ હતો એ બાબા સાહેબના ઘરે પહોંચ્યો એને એવું લાગતું હતું કે બાબા સાહેબ કદાચ સૂઈ ગયા હશે અને હવે કદાચ મને એ સમય નહીં આપી શકે હવે કદાચ એમને ઊંઘવાનો સમય થઈ ગયો હશે પણ બરોબર એ જ્યાં બાબા સાહેબના ઘરની નજીક જાય તો એ ઓરડાની અંદર પ્રકાશ હતો ઘરની અંદર અજવાળું હતું બીજા બધા જેટલા ઘરો હતા મુંબઈની અંદર એ બધા ઘરોની અંદર લોકો સૂઈ ગયા હતા એક ડોક્ટર બી.આર. આંબેડકરના ઘરની અંદર અજવાળું અને એમાં એ વ્યક્તિએ બાબા સાહેબની પરમિશન માંગી કે મે આઈ કમ ઇન મિસ્ટર આંબેડકર આમ બારણું ઉઘાડી અને જોયું ને બાબા સાહેબે કીધું કે હા તમે અંદર આવી શકો છો પેલો માણસ અંદર ગયો અંદર જઈ અને એ માણસે બારણું ઉઘાડી અને જોયું તો રાતના 1 વાગ્યાના સમયે ડોક્ટર બી.આર. આંબેડકર જે છે એ પોતાની ખુરશી ઉપર બેઠા બેઠા એમના હાથમાં એક પુસ્તક હતું અને એ પોતે પુસ્તકનું વાંચન કરી રહ્યા હતા એટલે પેલો જે અંગ્રેજ માણસ છે એ અંગ્રેજ બાબા સાહેબને પ્રશ્ન કરે છે કે ડોક્ટર બી.આર. આંબેડકર તમારા દેશના ઘણા મોટા નેતાઓ એ અત્યારે સૂઈ રહ્યા છે અને
એમાં કંઈ ખોટું એ નથી, કારણ કે રાતના આટલા વાગે બધા સૂઈ જ જાય, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમને તો આ દેશ અનટચેબલ માને છે, તમને તો આ દેશ અસ્પૃશ્ય માને છે, તમારું તો આ દેશ ઘણી જગ્યાએ તમારું અપમાન થાય છે. ડોક્ટર બી.આર. આંબેડકર વિશ્વની અંદર એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેણે પીવાના પાણી માટે સંઘર્ષ કર્યો હોય. ક્રાંતિઓ વિશ્વની અંદર ઘણી બધી થઈ છે, પણ આમ પીવાના પાણી માટે ક્રાંતિ નથી થઈ. એ આંબેડકરને પેલા માણસે પૂછ્યું કે તમે દિવસે આટલો બધો વિદ્યાભ્યાસ કરો છો અને રાત્રે આટલો બધો વિદ્યાભ્યાસ કરો છો, તો એનું કારણ શું છે? અને ત્યારે ડોક્ટર બી.આર. આંબેડકરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે બીજા કોઈ જો અત્યારે સૂતા હોય ને તો એ તો એટલા માટે સૂએ છે કારણ કે એમનો સમાજ જાગે છે, એમનો સમાજ જાગૃત છે. અને હું અત્યારે જો આ દેશની અંદર જાગી રહ્યો હોય તો હું એટલા માટે જાગી રહ્યો છું, હું વિદ્યા અભ્યાસ એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારો ગરીબ સમાજ, મારો દલિત સમાજ આજ ઘોર નિંદ્રાની અંદર પોઢી રહ્યો છે અને હું એ સમાજને જગાડવા માંગુ છું, એ સમાજને ઢંઢોળવા માંગુ છું અને એટલા માટે હું જાગું છું. સંસ્કૃતની અંદર એક શ્લોક છે કે ન ચોર ચોર્યાયમ, વિદ્યા એક એવું ધન છે જેને ચોર ચોરી ના શકે. ન ભાતૃ ભાજ્યમ, જેનો ભાઈની અંદર ભાગલો ના પડે. તમારી બાપ દાદાની મિલકત હોય તો એમાંથી બે ભાઈઓની અંદર ભાગલા પડી શકે, પણ તમારી પાસે એમએ ની ડિગ્રી હોય તો એમાં કોઈ ભાગલો ના પડે. પણ ડોક્ટર બી.આર. આંબેડકર એક એવું પાત્ર કે જેને પોતાની વિદ્યાનો એક અંશ મને અને તમને આપી દીધો અનામત રૂપે. હેલો, આ એક છેલ્લો બાબા સાહેબનો ગીત લઈ આપણે પૂરું કરીશું. આના એક છેલ્લું લઈ પછી આપણે પૂરું કરી દઈએ. હા, પછી પૂરું પછી ટાઈમ 12 વાગે તો છેલ્લું ગીત